શીતલબેન ગોહિલ। વિસ્તારમાં ભેગા લોકો એકઠા થઈને રજૂઆત કરવા ગયા હતા કોર્પોરેશને, તો પણ કઈ જવાબ દેવા નથી। અમે ગુરુવારે કમિશનર આગળ ગયા હતા, રજૂઆત કરી, કમિશનરે સાંભળ્યા એમાં ને ખરેખર જોવા જાય ને તો કમિશનર સાહેબને અહીંયા સ્થાનિક ઉપર આવવાની જરૂર છે અને પબ્લિકની શું વેદના છે ને એને જાણવાની જરૂર છે। વારંવાર અલગ અલગ રીતે આ લોકો નોટિસ આપવા આવે છે, ધાક ધમકી મારીને આ લોકો પાસેથી સહી સિક્કા કરાવે છે ને એમ કે છે લઈ લ્યો, દઈશી તો લઈ લ્યો ને પછી તમે આમાંથી રહેશો। કઈ રીતની તમે રાજનીતિ રમો છો? ખરેખર આમાં રાજનીતિ ન હોવી જોઈએ કે રાજકારણ કે કઈ રીતનું ન હોવું જોઈએ। આ પબ્લિક નું છે, તમે હોકરો જે અધર લીધો છે ને એની જગ્યાએ તમે નીચે હોકરો લ્યો તો આ પાણીનો નિકાલ થાય। આમાં તમે પબ્લિક નો નિકાલ કરો છો, આ કઈ રીતનો ન્યાય છે? કેટલા લોકો નારાજ છે? હોકરામાં વધીને વસ્તીના 700-800 માણાની વસ્તી છે, બધા 700-800 માણા બધા નારાજ છે। ખરેખર આ સરકારને હું નમ્ર વિનંતી ને અપીલ કરું છું કે આનું ધ્યાન લે ને આમાં કોણ છંદાયેલું છે ને 4 કોર્પોરેટર ને લાઈનમાં લે ને પૂછપરછ કરે એની પાસે કે આ વિસ્તાર કોને નડે છે? વસુંધરા સોસાયટી ને નડે છે, કોર્પોરેટર ને નડે છે કે કોને નડે છે? ખાસ કરીને ગઈકાલે એક કોર્પોરેટર નો વિવાદિત સામે આવ્યો હતો, એમાં કોર્પોરેટરે લાંચ લીધાનો પ્રકરણ સામે આવ્યો હતો, તો શું આમાં પણ આવું હોઈ શકે? હા, બની શકે છે, કેમ કે ઈ કોર્પોરેટર એમ ચોખ્ખું છાપામાં આવ્યું છે, ન્યૂઝમાં આવ્યું છે કે 4 લાખ લીધા ઈ કોર્પોરેટરે અને વારંવાર 1.5 લાખ રૂપિયા ત્યાં લેવા ગયો ને ઈ માણસ ઓલો એટલો સારો કહેવાય કે એને ખુલ્લો પાડ્યો। તો અમે આ ભોકરાના વિસ્તારને પણ તમામ મધ્યમ વર્ગ એમ કે છે કોઈ પણ 18 રોડના કોર્પોરેટર હોય એને ખુલ્લા પાડવાની જરૂર છે ને કમિશનરને ધ્યાન દેવાની જરૂર છે। ઈ ત્યાં બેસીને ખાલી કહી દે છે કે ના વાંધો નહીં, તમે તમારે ત્યાં રજૂઆત કરો, કાગળિયા રજૂઆત કરો। આ પબ્લિક જાય છે ને અહીંયા ઈ લોકો એક જ કાગળિયો લ્યો છે, બીજા બધા કાગળિયા નથી લેતા એટલે રજૂઆત નથી થતી। હાથ દેવામાં આવી છે કે શું? હા, નોટિસ અમુક હાથો એને પરાણે તાપ ધમકીને ના એમ કે તમે ખાલી સહી કરી દો, કઈ થશે નહીં। તો એના જેવું થયું, ખરેખર એના જેવું થયું કે છોકરાની સગાઈ થાય ને તો લગ્ન થાય ને થાય, સહી કરી દે ને તો જગ્યા પડાવવા આવે ને આવે। આ સરકારને ઈ સમજવું જોઈએ।